આશીર્વાદ કરવાવાળો હનુમાનજી આખા ગામની રક્ષા કરશે. ગામના આગેવાનો વડીલોને અહીંથી એક વિનંતી કરી કે આપ પણ અહીં ભલે અમારા હિન્દુ સમાજના મિત્રો લઘુમતીમાં છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. સત્ય સનાતન હનુમાનજી મહારાજ अपने अपने गुरुदेव नमः હર હર મહાદેવ. મોલીપુર ગામની આ પવિત્ર ને પુણ્યશાળી ધરા ઉપર આપણે બધા ભેગા થયા. કારણ જે કંઈ બન્યું એ પરમાત્મા જાણે છે. આપણે અહીંયા સાહેબે કીધું કોઈને નડવા માટે ભેગા નથી થયા, મળવા માટે ભેગા થયા. એક સંદેશો આપવા બેઠા છીએ. આપણે ધર્મ વ્યક્તિ ગમે તે ધારણ કરે, ધર્મ ધારણ કરવામાં આવે છે. ધર્મ વ્યક્તિ કોઈ પણ ધારણ કરે, પણ આપણા પ્રતિજ્ઞા પત્રમાં એક લખેલું છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આપણા સદગુરુ આપણને સમજાવે છે કે હું માનવી માનવ થાવ તો જ ઘણું. આદુ અનાદિથી આ ભારતની ભૂમિ ઉપર ઘણા આયા સનાતનને મિટાવવા માટે, પણ સનાતન સત્ય એમને એમ જ છે. આમાં કોઈ આગુ પાછું થાય એમ છે? તમે બધા ભણેલા છો, આજના યુગમાં બધા જાગૃત છો. હું તમને એક જ વસ્તુ કહેવા માંગી રહ્યો છું કે આપણી નબળાઈ કેમ છે, તો પહેલા આપણે જાગવાની જરૂર છે. હું ઘણા બધા ભારતના 26 રાજ્યોમાં પેદલ ભ્રમણ કરું છું ને જોઉં છું. આપણે વાતો ઘણી ધર્મની કરીએ છીએ, પણ જ્યારે કોઈ ધર્મના માટે આગળ ડગલું ભરવાનું આવે એટલે આપણા પગલો પાછળ પડે છે. અહીં ઉભા રહી ધર્મની વાત કરવા વાળા એ જ આપણી ટીકાઓ કરવા માંડે છે. તમને ક્યારે કોઈ એમ કે તમારો ધર્મ શું છે તમે નથી જાણતા, તારે કેમ? તો ઓને પહેલા જાણો. આ જુદા જુદા વાડામાં વેચાઈ જવાથી તમને ખબર નહીં પડે. કોઈ સંતના શરણે જશો તો તમને ખબર પડશે સનાતન શું છે. કોઈ માણસ માના પેટમાંથી નીકળે એટલે હિન્દુ નથી હોતો, મુસલમાન નથી હોતો, ક્રિશ્ચન નથી હોતો, ઈસાઈ નથી હોતો. આ તો બધું બનવામાં આવે છે. અને સનાતન સત્ય તો અનાદિનો છે, આને કોઈ મિટાવનાર છે. અમારા સદગુરુએ એવું સમજાવ્યું છે કે આ દેહની અંદર જે ચૈતન્ય છે, જે આત્મા સ્વરૂપ છે, જે પરમાત્માનો અંશ છે, એ અનંત છે, અનંત કોટીનો વાસી છે. એ કદી રામ બનીને આવે, કભી કૃષ્ણ બનીને આવે, કભી હનુમાનજી બનીને આવે, પણ જે ધર્મના દાસ થયા છે ને એ પાળિયા પૂજાય છે. જો તમે પણ જાગી જાશો અને સત્યને જાણશો કે હું કોણ ને ઈશ્વર કોણ, એમાં એક જ વસ્તુ છે, પેલો પ્રેમ. પેલું પગથિયું આપણો પ્રેમનું છે. જે ગામમાં રહેતા હોય અત્યારે કેવું છે કે જેની લાઠી એની ભેંસ, જેનું જૂથ બળ એનું રાજ. આમાંની બહાર નીકળો. ગામના છેવાડે રહેતો નાનામાં નાનો આપણો ભાઈ મારો ભાઈ છે. આ ચાર વર્ણ તો ખાલી વ્યવસ્થા માટે બનાવી છે, બાકી બધા આપણે એક જ છીએ. આ આપણે સમજવાનું છે. આપણે આપણા ભાઈઓને અશુદ્ધ કરીને આગળ રાખ્યા, ઇન્ડિયા ઉપાડી છે, ન તો કોઈની તાકાત નથી કે આપણા હોપ કરીને જાગી જાજો. તમારા નાનામાં નાના ભાઈને ખબર બેહાડીને આગળ હેડજો. કોઈની તાકાત નહીં તમારા ધન ઉપર મોરચા. આજ વિશેષ કઈ કહેતો નથી, પણ મારા સનાતની ભાઈઓ જાગી જાય. બીજો, હું દેવગીરી બહુ નજીક જ રહું છું. હાલ ભારતમાં શ્રી દિગંબર છું અખાડાનો. તમારે જો જરૂર પડે હું હાજર છું. ધનથી મનથી ને ધનથી. અચ્છા, તમે કદાચ નાના વર્ગના હશો, ધંધા નહીં હોય, ભણતર ઓછું છે, એ તો ખબર પડે ગામનો મોહલ છે, પણ અમે બેઠા છો. પણ સાચા કોઈને લડવાનું નહીં.
અને આપણને નડે તો આપણે શિવાજીના જ બાળ છીએ. આ જોગમાયા અમારી લક્ષ્મીબાઈ છે. આ વસ્તુને યાદ કરીને જીવશો ને તો કોઈ ગરમીની તાકાત નથી કે તમારા ઘરમાં આગ રહી. માટે કરીને જાગી જાજો. અને એક જ વસ્તુ બધા આપણા છે. કોઈનો મતલબ જુદું સમજાવતો નથી. દરેકનો ધર્મ એક જ સમજાવે છે કે ઈશ્વર એક છે. એ કે માલિક એક છે, પણ એના દાસો જુદા જુદા છે. કબીર સાહેબે કીધું છે આપણને કે કબીર કુવા એકી હે પનિયારી અને બર્તન સકરી ત્યારે ત્યારે પાણી સમજે તો માલિક તો બધાનો એક જ છે. કોઈનું લોહી જુદું છે તો હળી મળી રહેજો, ભાઈચારો રહેજો. આપણે એટલો પ્રેમ એમને કરો ને કે એ લોકો આપણને હોમાં સહયોગ આપવા. આજે તો દરેક ધર્મના લોકોની એકતા કરવાની છે, ભારતની અખંડતા બનાવવાની છે. કોક ચાણક્ય તમે બનો, અમે તમારી સાથે છીએ. આટલું કઈ મારી વાણીમાં મેળવું છું. બોલો સદગુરુ ભગવાન કી જય.